કે હવે જીવવાની દોરી એક તારો કાગળ છે બેટા. અને દીકરીને વળાવી સાસરે ગઈ દીકરી, પણ ઘટના એવી ઘટે છે કે મરિયમનો કાગળ આવતો નથી. કાંઈક સાસરા પક્ષમાં એવા નિયમો હતા, આજ બાપને કાગળ લખી શકતી નથી. અને આ ગરીબ બાપ, હે મરિયમ, હે બેટા, હે બાપ, તારો કાગળ ના આવ્યો, તારો કાગળ ના આવ્યો. આ ગરીબ બાપની વેદનાને કોણ જાણે? રોજ રેલવે સ્ટેશને જાય, આજનું ગોંડલનું રેલવે સ્ટેશન, જ્યાં ટપાલના ઠેલા ઉતરે, આ ઠેલાની હારવાર પોસ્ટ ઓફિસે આવે અને ઠેલા વીખા પછી પોસ્ટ માસ્ટરને પૂછે કે મારી દીકરીનો કાગળ છે. પોસ્ટ માસ્ટર ના પાડે, વળી પાછો ઘરે આવે. બીજો દિવસ થાય, કદાચ સૂર્ય ઉગવામાં મોડું કરે, પણ અલીએ કોઈ દી પોસ્ટ ઓફિસે જવામાં મોડું ન કર્યું. આ ગરીબ બાપની સાધના. અને જોજો દીકરીના વીરમાં શરીર સુકાવા લાગ્યું. રોજ પોસ્ટ ઓફિસની પગથિયે બેસે, પોસ્ટ માસ્ટર અપમાન કરી પાછો ઘરે આવે. એમાં એક દિવસ, હે મરિયમ, તારો કાગળ ન આવ્યો, તારો કાગળ ન આવ્યો બેટા.